નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે 19મી મેના તમામ અગત્યના કરંટ અફેર વિશે ચર્ચા કરશું. જે વિડીયો બાકી રહી ગયા છે, ઓકે, 18 અને 19 ના, એમાંથી 18 તારીખનો વિડીયો આવી ગયો છે. ઓકે, 19 તારીખનો વિડીયો અત્યારે અપલોડ કરું છું. 20 તારીખનો ઓલરેડી અપલોડ કરી દીધો તમે, અને આજે થઈ છે 21 તારીખ. તો 21 તારીખનો પણ આજે નાઇટ સુધીમાં છે લાવવાનો પૂરતો પ્રયત્ન કરીશ. ના આવે તો આવતીકાલે સવારે. બરાબર, ચાલો. આ આપણો નંબર છે જેમાં તમે ફોન કરી અને કોર્સની ઇન્ફોર્મેશન, એપની ઇન્ફોર્મેશન, બધી માહિતી પૂછી શકો છો. બીજી વસ્તુ, તલાટી જુનિયર ક્લાસમાં જીકે અને કરંટ, બરાબર, આ બંને મળીને 70 માર્ક છે. સો પૂરતી તૈયારી રહેશે આપણી કે એનાની તલાટીની પરીક્ષામાં પણ બધું જ કરંટ અફેર કવર થઈ જાય. અને પાસ્ટમાં કવર થયેલા જ છે બધી એક્ઝામમાં. સો તલાટી પણ આપણા માટે નાની વસ્તુ, મોટી વસ્તુ નથી. બરાબર, ચાલો. વોટ્સએપથી માહિતી જોઈતી હોય તો આ નંબરનો સંપર્ક કરજો, ત્યાંથી પણ માહિતી મળી જશે. ઓકે, કોર્સના ભાવ વધી જ જશે. જેમને લેવાની ઈચ્છા હોય વહેલી તકે લોંગ ટર્મ વેલિડિટીનો આ 6 મહિનાનો કોર્સ લઈ લેવો. અત્યારે ઓફર ચાલે, કૂપન ઉપર ક્લિક કરશો તો સારું ડિસ્કાઉન્ટ થઈ જશે તમને. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 ના મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન કોણે મેળવેલું છે? ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ એના મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન છે મહારાષ્ટ્રનું. તો આન્સર આવશે ઓપ્શન બી. ઓકે, તો હાલમાં જ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ છે એનું સમાપન થઈ ગયું. આયોજન ક્યાં થયું હતું? બિહારમાં વિવિધ શહેરોમાં આયોજન થયું હતું 4 થી લઈને 7 મે દરમિયાન. ઓકે, ક્યાં ક્યાં આયોજન થયું બિહારમાં એમ પણ પૂછે, ઓપ્શન આપી દે તમને. તો પટના, રાજગીર, ગયા, બેગુસરાય, ભાગલપુર, આ આટલી લોકેશનમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન થયું. મેસ્કોટ છે ગજસિંહ, જે એક હાથી છે. સૌથી પહેલી એડિશન છે 2018માં થઈ હતી દિલ્હી ખાતે. ઓકે, અને મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન છે મહારાષ્ટ્રનું છે. ઓકે, 58 ગોલ્ડ છે, 47 સિલ્વર છે અને 53 બ્રોન્ઝ મેડલ છે. ટોટલ 158 મેડલ મહારાષ્ટ્રએ મેળવેલા છે. ઓકે, બીજો ક્રમ હરિયાણા, ત્રીજો ક્રમ રાજસ્થાનનો છે. ક્લિયર? ઓકે, તો બસ આટલા પોઈન્ટ આમાંથી યાદ રાખવાના છે. ભારતીય સેના દ્વારા જમ્મુ કાશ્મીરના આતંકવાદીઓ વિરુદ્ધ જે ઓપરેશન કરવામાં આવ્યું છે, ઓપરેશનનું નામ શું છે? તો જમ્મુ કાશ્મીરના આતંકવાદીઓ વિરુદ્ધ એક ઓપરેશન કર્યું છે, એનું નામ છે ઓપરેશન નાદેર. ઓપ્શન એ આપણો આન્સર થશે. હાલમાં જ જમ્મુ કાશ્મીરના આતંકવાદીઓ વિરુદ્ધ એક ઓપરેશન નાદેર શરૂ કરવામાં આવ્યું છે. કોણે શરૂ કર્યું? ભારતીય સેનાએ શરૂ કર્યું છે. ઇન્ડિયન આર્મી દ્વારા શરૂ કરવામાં આવેલું છે. આમાં જમ્મુ કાશ્મીરની સ્થાનિક પોલીસે પણ ભાગ લીધો, સીઆરપીએફે પણ ભાગ લીધો. એમાં ઓપરેશન નાદેરમાં. ઓકે, આવા જ થોડાક ઓપરેશન કહું. એક જમ્મુ કાશ્મીરમાં બીજું ઓપરેશન થયેલું હતું બારામુલ્લામાં. ઘૂસણખોરોની કોશિશને નાકામ કરવા માટે જે ઓપરેશન કરવામાં આવ્યું હતું એનું નામ છે ઓપરેશન ટિક્કા. ઓકે, મ્યાનમારમાં ભૂકંપગ્રસ્ત લોકોની મદદ માટે એક ઓપરેશન કરવામાં આવ્યું, એનું નામ હતું ઓપરેશન સિંદૂર. ઇઝરાયલમાં ફસાયેલા ભારતીય નાગરિકોની મદદ માટે જે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું એનું નામ હતું ઓપરેશન અજય. તુર્કી સિરિયાની મદદ માટે જે ઓપરેશન કર્યું એનું નામ હતું ઓપરેશન દોસ્તી. અને પાકિસ્તાનમાં આતંકવાદીઓના કેમ્પને ધ્વસ્ત કરવા માટેના જે ઓપરેશનનું નામ હતું એ છે ઓપરેશન સિંદૂર, જે હજી પણ કન્ટિન્યુ છે એવું ઇન્ડિયન આર્મી જણાવે છે આપણને. એપ્રિલ 2025 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો પુરસ્કાર મહદી હસન મિરાઝે મેળવ્યો છે. તો આ કયા દેશના છે? બાંગ્લાદેશના છે. તો ઓપ્શન એ આપણો જવાબ થશે. મહદી છે, બરાબર, એ બાંગ્લાદેશના ખેલાડી છે, મહદી હસન મિરાઝ. એપ્રિલ માટેનો આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ મળ્યો છે, બરાબર, બાંગ્લાદેશના ખેલાડી છે. મહિલા માટે કોને મળ્યો એપ્રિલ મહિનામાં? કેથરીન બ્રાયસને મળ્યો, સ્કોટલેન્ડની ખેલાડી છે. ઓકે, માર્ચમાં પુરુષો માટેનો મળ્યો શ્રેયસ અય્યરને, ભારતના ખેલાડી છે. ફેબ્રુઆરીમાં પુરુષો માટેનો શુભમન ગિલને મળ્યો, એ પણ ભારતના ખેલાડી છે. ઓકે, અને જાન્યુઆરીમાં જોમલ વોર્રિકનને મળ્યો છે, એ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી છે. મહિલાઓમાં જે છે માર્ચ મહિનાનો મળ્યો છે જોર્જિયા વોલને, ઓસ્ટ્રેલિયાની ખેલાડી છે. ફેબ્રુઆરી મહિનામાં મહિલામાં મળ્યો તો અલાના કિંગને, એ પણ ઓસ્ટ્રેલિયાની ખેલાડી છે. અને જાન્યુઆરીમાં પણ ઓસ્ટ્રેલિયાની જ ખેલાડી મળ્યું છે, બેથ મુનીને. ઓકે, તો તમે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ જોવો તો 3-3માં ઓસ્ટ્રેલિયાના મહિલા ખેલાડી છે. યાદ રાખવો, ઈઝી થઈ જાય. ખાલી એપ્રિલમાં જ સ્કોટલેન્ડની ખેલાડી છે. ઓકે, ચાલો. એના પછીનો ક્વેશ્ચન છે વર્લ્ડ ફેમિલી ડોક્ટર ડે ની ઉજવણી ક્યારે થઈ હતી? તો વર્લ્ડ ફેમિલી ડોક્ટર ડે હાલમાં જ ઉજવાયેલો છે અને આની જે તારીખ છે એ છે 19 મે. તો 19 મે આની ઉજવણી થાય છે વર્લ્ડ ફેમિલી ડોક્ટર ડે ની. વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ઓફ ફેમિલી ડોક્ટર દ્વારા દિવસ ઉજવાય છે. WHO પણ એની સાથે જોડાયેલું હોય છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ઓકે, ભારતના ઘણા શહેરોમાં ફેમિલી ડોક્ટરોની અછત છે, તો એ બાબતો પ્રત્યે પણ જાગૃતતા ફેલાવવામાં આવે છે. ઓકે, અને
ફેમિલી ડોક્ટર કોને કહેતા હોય આપણે જનરલી, કે જે નોર્મલી આપણા ઘરની આજુબાજુમાં કોઈક એવું સ્મોલ મેડિકલ ઉપલબ્ધ હોય કે જ્યાં આપણે દવા લેતા હોય એ ડોક્ટર પાસેથી, બરાબર. નાનકડું દવાખાનું હોય, બરાબર, કોઈ સ્પેશિયાલિસ્ટ ના હોય, કોઈ સર્જન ના હોય, નાનકડું દવાખાનું હોય કે જેના પાસે આપણે શરદી ઉધરસ તાવની દવા લેવા જતા હોય છે. ઓકે, ઓપીડીમાં નથી જતા આપણે, કોઈક નાનો એવો દવાખાનું હોય ત્યાં આપણે જતા હોઈએ છીએ. ઓકે, તો એ જે છે એને આપણે ફેમિલી ડોક્ટર તરીકે ઓળખાવીએ છીએ. ક્લિયર? બાકી 2025 માટે બિલ્ડિંગ મેન્ટલ રેઝિલિયન્સ ઇન અ ચેન્જિંગ વર્લ્ડ આ એની થીમ છે 2025 માટેની. ઓકે, તો એ પણ યાદ રાખીશું. પ્રથમ પરમાણુ પોખરણ પરીક્ષણ ક્યારે થયું હતું? 18 મે 1974. બરાબર, 74 થયેલું હતું સૌથી પહેલું પરમાણુ પરીક્ષણ. ઓકે, 18મી મે. ચલો, 1 એપ્રિલ 1973 આ દિવસે શું શરૂ થયું હતું મને કહેજો તમે કોમેન્ટમાં. કોઈને યાદ આવે તો એ ઘણી વસ્તુ છે, બરાબર. તો તમે મારા કરંટ અફેર રેગ્યુલર ફોલો કર્યા છે હું માનીશ, બરાબર. રેગ્યુલર જોતા હશે એને આવડશે. 1 એપ્રિલ 1973. ઓકે, ચાલો. તો સૌથી પહેલું પરમાણુ પરીક્ષણ આપણે ક્યારે કર્યું હતું? તો કે 18 મે 1974. એના પછી બીજું કર્યું હતું 11મી મે 1998 કર્યું હતું, અને આપણે નેશનલ ટેકનોલોજી ડે તરીકે ઉજવીએ છીએ. ક્લિયર થઈ ગયું? આ બીજું પોખરણ પરીક્ષણ છે. ઇન્દિરા ગાંધી તાત્કાલિન વડાપ્રધાન હતા. ઓકે, 1972 ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની મુલાકાત લેતા ત્યાંના તાત્કાલિન વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી. એમણે વૈજ્ઞાનિકો છે એમને પરમાણુ પરીક્ષણ માટેના પ્લાન્ટની મંજૂરી આપી હતી. ઓકે, તો એક શ્રેય આપણે અત્યારે ન્યુક્લિયર કન્ટ્રી છે એનો એક શ્રેય છે ઇન્દિરા ગાંધીને પણ જાય છે. એમના શાસનકાળમાં જ આ બધું થયેલું છે. અને જ્યારે પણ પરમાણુ પરીક્ષણ થાય ને ત્યારે અમેરિકા બહુ જ સેન્કશન લગાડવાનો પ્રયત્ન કરે કે એ દેશને છે રોકવાના ખૂબ જ પ્રયત્ન કરે કે કોઈ નવું ન્યુક્લિયર કન્ટ્રી ઊભું ન થઈ જાય, બરાબર. તો 1974 પણ બહુ પ્રયત્ન કર્યા હતા અમેરિકાએ, અને 1998 પણ અમેરિકાએ બહુ પ્રયત્ન કરેલા છે, બરાબર. એ વખતે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા અને જે આપણા રાષ્ટ્રપતિ હતા એ કોણ હતા? ફકરુદ્દીન અલી અહેમદ. તો ક્વેશ્ચન એમ પણ પૂછે કે સૌથી પહેલું પરમાણુ પરીક્ષણ થયું એ વખતે રાષ્ટ્રપતિ કોણ હતા? ફકરુદ્દીન અલી અહેમદ, અને ઇન્દિરા ગાંધી છે એ વખતના પ્રધાનમંત્રી હતા. ઓકે, આ મિશનને અથવા તો આ પરીક્ષણને નામ આપ્યું હતું સ્માઇલિંગ બુદ્ધા. ઓકે, બાકી બીજું જે પોખરણ પરીક્ષણ થયું એનું નામ આપ્યું હતું મિશન શક્તિ. એ વખતે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા અને રાષ્ટ્રપતિ KR નારાયણ હતા. ક્લિયર? વર્લ્ડ એડ વેક્સિન ડે આ ક્યારે ઉજવાયેલો છે? તો વર્લ્ડ એડ વેક્સિન ડે છે આની ઉજવણી હાલમાં જ 18મી મેના રોજ કરવામાં આવી હતી. તો આન્સર આવશે 18 મે. ઓકે, હાલમાં જ વર્લ્ડ એડ્સ વેક્સિન ડે ની ઉજવણી કરવામાં આવી છે. આ દિવસને HIV વેક્સિન અવેરનેસ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. તો એડ્સ વેક્સિન ડે કે તો પણ 18 મે, અને HIV વેક્સિન અવેરનેસ ડે કે તો પણ 18 મે. ઓકે, સૌથી પહેલી વાર 1998 ઉજવાયેલો છે. ઓકે, HIV નું ફૂલ ફોર્મ થાય હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. આ એક વાયરસનું નામ છે જેના કારણે એડ્સ થાય છે, HIV. અને આ વાયરસના કારણે જે રોગ થાય છે HIV ના કારણે એનું નામ છે એડ્સ, એક્વાયર ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ. હા, તમને વિશ્વ એડ્સ દિવસ કહે તો પણ ધ્યાન રાખજો 1 ડિસેમ્બર. એડ્સ વેક્સિનેશન ડે કહે તો 18 મે, અને એડ્સ દિવસ કહે વિશ્વ એડ્સ દિવસ તો 1 ડિસેમ્બર. ઓકે, તો આ બધી પોઈન્ટ છે કે જ્યાં તમને કન્ફ્યુઝન થાય, જ્યાં તમારી ભૂલ પડી શકે, એ બધા પોઈન્ટ હું તમને ક્લિયર કરાવું છું. ઓકે, સારંગી બિન કયા રાજ્યની છે જેને હાલમાં જીઆઈ ટેગ મળ્યો છે? રાજસ્થાનની છે જેને હાલમાં જીઆઈ ટેગ મળેલો છે. હાલમાં જ સારંગી બિનને જીઆઈ ટેગ મળ્યો છે. રાજસ્થાનની પ્રોડક્ટ છે. કોઈ પણ પ્રોડક્ટને મળેલો જીઆઈ ટેગ 10 વર્ષ સુધી માન્ય રહે. આનું હેડક્વાર્ટર તમિલનાડુના ચેન્નઈમાં આવેલું છે. જીઆઈ ટેગ જે સંસ્થા આપે છે. ઓકે, અને 1999 જીઆઈ ટેગ એક્ટ પસાર થયો હતો. ઓકે, બીજી વસ્તુ કયા કયા પ્રોડક્ટને જીઆઈ ટેગ મળેલું છે? 2 સ્લાઇડની અંદર બધા જીઆઈ ટેગ રિવિઝન કરાવી દઉં. થોઈવલ ફૂલની માળા તમિલનાડુને કન્યાકુમારી છે, જીઆઈ ટેગ મળ્યો છે. કુંભકોણમ પાનના પત્તાના જીઆઈ ટેગ મળ્યો તમિલનાડુના તંજાવુરની પ્રોડક્ટ છે. ચપાતા મરચાને જીઆઈ ટેગ મળ્યો તેલંગાણાની પ્રોડક્ટ. સોદાગરી બ્લોક પ્રિન્ટને જીઆઈ ટેગ મળ્યો ગુજરાતના અમદાવાદની પ્રોડક્ટ. બનારસના તબલા અને સૈન્યને જીઆઈ ટેગ મળ્યો ઉત્તર પ્રદેશની પ્રોડક્ટ. અમલસાડના ચીકુને જીઆઈ ટેગ મળ્યો છે. ઓકે, નવસારી ગુજરાતની પ્રોડક્ટ છે. ઓકે, રગનાઈ પચરાને જીઆઈ ટેગ મળ્યો ત્રિપુરાની પ્રોડક્ટ છે. ઓકે, ગોંડ પેઇન્ટિંગ મધ્યપ્રદેશની જીઆઈ ટેગ મળ્યો છે. મિરાજ શહેરના સિતાર તાનપુરને જીઆઈ ટેગ મળ્યો મહારાષ્ટ્રની પ્રોડક્ટ છે. મથુરાના સાંજી ક્રાફ્ટને મળ્યો ઉત્તર પ્રદેશની પ્રોડક્ટ છે. ઘરચોળું ગુજરાતનું જીઆઈ ટેગ મળ્યો છે.
નોલેન ગુડ સંદેશને જીઆઈ મળ્યો પશ્ચિમ બંગાળની પ્રોડક્ટ છે. કેસર કેરીને જીઆઈ મળ્યો ગુજરાતની પ્રોડક્ટ. ભાલિયાના ઘઉંને જીઆઈ મળ્યો ગુજરાતની પ્રોડક્ટ. અને કચ્છી ખારેક એને પણ જીઆઈ મળ્યો છે, એ પણ ગુજરાતની પ્રોડક્ટ છે. આ બધી પ્રોડક્ટને યાદ રાખજો, પ્રશ્ન પૂછાઈ શકે. એક બે સ્લાઇડની અંદર બધા જીઆઈ કરાવી દીધા. બરાબર. વિશ્વનું સૌથી લાંબુ કેળાનું ફળ એ કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી મળેલું હતું? અંદમાન નિકોબારમાંથી મળ્યું હતું વિશ્વનું સૌથી લાંબુ કેળાનું ફળ. કયા દેશ દ્વારા $1.4 બિલિયન રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનાની જાહેરાત કરી છે? તો ઇઝરાયેલે $1.4 બિલિયન રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનાની જાહેરાત કરી છે. ઇઝરાયેલે જાહેર કરી છે. જેએનયુ કયા દેશની ઇનોન્યુ યુનિવર્સિટી સાથેના જે સમજૂતી કરાર હતા એને નિલંબિત કરી દીધા છે? તો તુર્કી સાથેના કરાર હતા જેને આપણે રદ કરી દીધા છે જેએનયુ યુનિવર્સિટી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ એમણે કયા સ્થળેથી 3 નેનોમીટર ચિપ ડિઝાઇન કેન્દ્રો છે એનું ઉદ્ઘાટન કર્યું છે? તો નોઈડા બેંગ્લોર ખાતેથી કર્યું છે. 3 નેનોમીટરની જે ચિપ ડિઝાઇન છે એના કેન્દ્રોનું ઉદ્ઘાટન એમણે કર્યું છે અશ્વિની વૈષ્ણવે. અનિતા આનંદ કયા દેશના વિદેશ મંત્રી બન્યા? કેનેડાના વિદેશ મંત્રી બન્યા છે અનિતા આનંદ, ભારતીય મૂળના વ્યક્તિ. ભારત સમાવેશી શિખર સંમેલન 2025 નું આયોજન કયા સ્થળે થયું? આ નવી દિલ્હી ખાતે થયેલું. આન્સર આવશે ન્યૂ દિલ્હી. 12 દિવસ માટે સરસ્વતી પુષ્કરાલુ કુંભની શરૂઆત છે. સરસ્વતી પુષ્કરાલુ કુંભ મહોત્સવ 12 દિવસ માટે શરૂ થયો છે. કયા રાજ્યમાં? તેલંગાણામાં શરૂ થયેલો ફેસ્ટિવલ છે. કયા રાજ્યની સરકાર દ્વારા લોજિસ્ટિક પાર્ક માટે બ્લેક સ્ટોન સાથે સમજૂતી કરાર કરવામાં આવે છે? તો મહારાષ્ટ્ર દ્વારા આ કરાર કરવામાં આવે છે. બ્લેક સ્ટોન નામની કંપની છે, એમણે લોજિસ્ટિક પાર્ક માટે મહારાષ્ટ્ર સાથે સમજૂતી કરાર કર્યો છે. મુંબઈ ખાતે આયોજિત સીસીઆઈ બિલિયર્ડ્સ ક્લાસિક નું ટાઇટલ છે કયા ખેલાડી જીત્યું છે? બિલિયર્ડ્સ ની વાત આવે એટલે આપણે એક જ પ્રસિદ્ધ ખેલાડી છે પંકજ અડવાણી. આંખ બંધ કરીને નામ લખી શકો તમે. હાલમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ડિજિટલ અપરાધ વિરોધી પોર્ટલ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે? તો ગુજરાત સરકારે લોન્ચ કર્યું છે ડિજિટલ અપરાધ વિરોધી પોર્ટલ. કઈ બેંકમાં ચોથા ત્રિમાસિક ગાળામાં 33% પ્રોફિટ નોંધાયો છે? તો કેનેરા બેંકમાં જે ચોથો ત્રિમાસિક ગાળો છે એમાં 33% પ્રોફિટ નોંધાયો છે કેનેરા બેંકમાં. બરાબર. WHO દ્વારા કયા દેશમાં જંગલી પોલિયો વાયરસના પ્રકોપની ઘોષણા કરવામાં આવી છે? તો WHO જંગલી પોલિયો વાયરસના પ્રકોપની ઘોષણા કરી છે. પપ્પા ન્યુગિનીમાં આ જે વાયરસ છે ફાટી નીકળ્યો છે જંગલી પોલિયો વાયરસ. હાલમાં કયા દેશ દ્વારા વૈશ્વિક સ્થિરતા માટે 10 વર્ષીય બ્લુ રેસિડેન્સી વિઝા શરૂ કરવામાં આવ્યા છે? તો સાઉદી અરેબિયા શરૂ કર્યા છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં એક હિન્દુ મહિલા સહાયક આયુક્ત તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો પાકિસ્તાનના બલુચિસ્તાનમાં એક હિન્દુ મહિલા છે એ સહાયક આયુક્ત તરીકે નિયુક્તિ છે જેનું નામ છે કાશિશ ચૌધરી. હાલમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા એન્કર અંકિતાને લોન્ચ કરવામાં આવી છે? તો આસામના મુખ્યમંત્રીએ એક એન્કર છે જેમનું નામ છે અંકિતા, એમને લોન્ચ કરી છે. આ સાથે જ 19 મેનો વિડીયો સમાપ્ત કરીએ. મળીશું હવે 21મી મેના વિડીયોમાં. આજે રાત સુધીમાં આવી જાય તો આવી જાય, બાકી આવતીકાલે. બરાબર. આજે 2 વિડીયો લાવ્યો છું તમારા માટે. શાંતિથી એને રીડ કરો, યાદ રાખવાનો પ્રયત્ન કરો. બરાબર. પીડીએફ ઓલરેડી એપ્લિકેશનમાં અપલોડ થઈ ચૂકી છે.